મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ અઠવા લાઇન્સ ખાતે કાર્યક્રમ હતો। સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા, ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા જતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષી નેતા પાયલ સાકરિયાની અટકાયત કરી લેવામાં આવી હતી। ઉમરા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમમાં જઈ રહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની અઠવા ગેટ ખાતેથી અટકાયત કરાઈ હતી। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સત્તાવાર આમંત્રણ હોવા છતાં ભાજપના ઇશારે વિપક્ષ નેતાની અટકાયત કરાઈ હોવાની વાત સામે આવી રહી છે। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચે તે પહેલા વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા, વિપુલભાઈ સુહાગિયાની પણ અટકાયત કરાઈ છે। જાણવા મળતી વિગત અનુસાર સુરત મહાનગરપાલિકાનો જાહેર કાર્યક્રમ હતો અને વિપક્ષ આપના કોર્પોરેટરોને પણ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું। સત્તાવાર આમંત્રણ હોવા છતાં વિપક્ષના કોર્પોરેટરોને આ રીતે અટકાયત કરવામાં આવી તો પછી આમંત્રણ જ શા માટે આપવામાં આવ્યું હતું તે પણ સવાલ પેદા થાય છે। માનનીય મુખ્યમંત્રી શ્રીનો જે અહીંયા કાર્યક્રમ છે એમાં અમે આવેલા છીએ, પરંતુ ખબર નહીં કે આ લોકોને શું તકલીફ છે। કાર્યક્રમની અંદર એક કોર્પોરેટર તરીકે જેમનું કાર્યક્રમની અંદર આખી રૂપરેખા તૈયાર કરી છે, એમાં નામ છે, દંડકશ્રીનું નામ છે, છતાં પણ આ કોર્પોરેશનના આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરોની હાજરી નથી। આટલો બધો ડર શેનો છે? શું કોઈ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટરની એટલી ફરજ નથી કે મુખ્યમંત્રીઓ અહીંયા આવીને પોતાની વાત મૂકતા હોય તો શહેરના હિત માટે જરૂરી ગ્રાન્ટ મેળવવા માટેની વાત ના કરી શકે? સામાન્ય વ્યક્તિ આ વાત નહીં કરી શકે તો આ કાર્યક્રમ શેના માટે? આ કાર્યક્રમ પાછળ મંડપવાળાને બધાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો, પણ જાહેર જનતાને આજે બધાને રોડે ચડાવી દીધી। મંત્રીઓ અહીંયા આવે છે, બધાની સિક્યુરિટી સાથે આવે છે, તો આ સલામત ગુજરાતની અંદર સિક્યુરિટીની શું જરૂર છે? આજે સામાન્ય વ્યક્તિને પણ તમે જુઓ, કોઈ વ્યક્તિ વિડીયો ના ઉતારે કે આવું કેમ? કોઈ વ્યક્તિ અહીંયા વિડીયો ના ઉતારે છે કે આટલી બધી ડર શું કામ ઊભો કરાવે છે? જાણી જોઈને લોકોની વચ્ચે માહોલ ખરાબ કરવાની કોશિશ શું કામ થઈ રહી છે? અત્રે વિપક્ષ નેતા પાયલ સાકરિયાને સુરત સર્કિટ હાઉસ પાસે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના કોર્પોરેટરોને અટકાયત બાદ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા।